વરસાદ પછી તો લાકડીયામાં એવી હાલત હતી રસ્તાની કે જો વરસાદ પછી તો ખાડા હાવ આવા ધગડ માન ગાડી નીકળે. આ તો આપણી ઊંચી ગાડી હતી એટલે વાંધો ન આવ્યો, પણ નીચી ગાડી હોય તો અડી જ જાય ને નુકસાન થાય જુદું. તો એમાં ટાયરમાં ને એમાં નુકસાન તો થાય જ છે ને. આપણે ટાયર કાંઈ ડીઝલ વધારે ભરે આમાં. આ કાંઈ વ્યવસ્થા કહેવાય ગામની? રોડ રસ્તા તો સારા હોય છે ને, કંઈક તો વ્યવસ્થા હોય. કાંઈ વ્યવસ્થા નહીં, આમ જો હાવ ખરાબ. અને આ આપણું તળાવ જે ડૂબવાનું હતું બરોબર, એ અત્યારે તો સેફ થઈ ગયું છે, અત્યારે તો વાંધો નથી. તોય છતાં યાર આમ જોવો તો આમ હાલે થોડી. એ આગળના નજારા જોવો તમે, રસ્તા કેવા ઢુકડુક કરે એની મને જોવો. અને રસ્તા તો એવા ખરાબ કે માન ગાડી કાઢી, આખી ગાડી ખખડ ભખડ થાય. તળાવ તો સારું શાંત પડી ગયું અને પાણી થોડુંક નીચે ગઈ ગયું એટલે વાંધો તો ન આવ્યો. તોય છતાં યાર આટલું રિસ્કી કેવું કે વરસાદી માહોલમાં આખું ગામનું દેવાઈ ગયું એવું કહેવાય. આ સારું બધાય કોઈ માણસને કે કોઈ જીવનો જોખમ કે કોઈ મરી ના ગયું.